અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અગર તમારામાંથી કોઈ રેડ બુલ પીવાનો શોખ ધરાવતો હોય તો આ સમાચાર તમે સાંભળી લેશો. ફ્રાન્સની પાર્લામેન્ટની અંદર, સંસદ લોકસભાની અંદર ડેપ્યુટે પ્રતિનિધિ લોકોએ તાક્સ રેડ બુલનો વોટ આપી દીધો છે. હવેથી €1 પર લિટર, €1 લિટર દીઠ તાક્સ નાખવામાં આવશે. દેશને 60 મિલિયન €, એટલે €60 મિલિયન વાર્ષિક મળશે. 60 મિલિયન લિટર એટલે 60 મિલિયન લિટર ફ્રાન્સની અંદર રેડ બુલ, મોન્સ્ટર, બર્ન, બોisson એનર્જીઝન્ટ એટલે કે ઉર્જા પીણા, બળ અને તાકાત શક્તિ વધારનાર શરબત પીવાય છે. 2008થી 2008થી આ પીણું ફ્રાન્સમાં પથરાઈ ગયું છે. 9 મિલિયન વસ્તીઓ આનો ઉપયોગ કરે છે કે જેમની વય 14 વર્ષથી ઉપરની છે. de plus de 14 ans, 25%, 25% પા ભાગ તે પીનારાઓમાં 14 થી 15 વર્ષ, de 14 ans à 15 ans ની વર્ષની વચમાં છે અને વધારે ભાગે 60% મર્દો છે. આલ્કોહોલ, દારૂ, શરાબ સાથે મિલાવવાથી અથવા કસરત કર્યા પછી અને ખાસ કરી કિશોર વયના બચ્ચાઓ, adolescents જે enfants ના પીવાથી નુકસાની આ પીણું પેદા કરે છે. un tiers consommateur એટલે જેટલા આ પીણું પીએ છે તેનો 1/3, ત્રીજો ભાગ ખાસ ખુશીના મોકાઓ પર તેનો ઉપયોગ કરે છે, અથવા તો શરાબખાનાની અંદર, અથવા નાચગાન વખતે, અથવા વાજા ગજા અને રાતના બહાર નીકળતી વેળા. આશરે 3 મિલિયન અને 6 લાખ માણસો તેને કસરત પછી ટટકાવે છે. એક ભાઈની વાત મને બહુ જ પસંદ પડી છે અને લોકોથી ત્યાં પોતાના લેખને તેના ઉપર ખત્મ કરે છે. હું પણ તેના જ ઉપર મારી જબાનને રોકું છું કે હમણાં સુધી આપણે તેની મના કરતા હતા, પણ હવે તેના ઉપર તાક્સ ચડાવીએ છીએ. અગર હકીકતમાં તે પીણું નુકસાનકારક હોય તો પછી શા માટે એની અંદર દૂર સુધી જાતા નથી? adolescence કહેતા તરુણાઈ એટલે કે જે બચ્ચાઓ હજી પૂરી જવાનીમાં પહોંચ્યા ન હોય, બચપણ અને જવાનીની વચ્ચે તરી રહ્યા હોય, અને તે બચ્ચાઓ માટે એવો સમય છે કે પાણીના મોજાઓ તેમને કઈ તરફ લઈ જાય છે તેની ખબર રહેતી નથી. કિનારે સહી સલામત પહોંચાડી આપે છે, યા તો પછી પાણીના વમળમાં ફેરવ્યા રાખે છે અને ખરાબીઓમાં ડૂબાડી આપે છે. આજ લગભગ 6 વર્ષ થયા કાઝ આદો કરીને અહીં સેન્ડોનીમાં એક સંસ્થા છે જે આવા બચ્ચાઓ, adolescent, તરુણને અને તેમની ફેમિલીને આવકારતી હોય છે. આ સંસ્થાની ઓફિસ વર્ષમાં 700 થી 900, de 700 à 900 adolescents પૂરી જવાનીમાં પહોંચેલા નહીં એવા જવાનોને પસાર થતા જોઈ છે. 12 વર્ષથી 20 વર્ષની ઉંમર સુધીના, જો કે 15 થી 17 વર્ષની ઉંમરના ડગલાબંધ હોય છે. de 12 à 20 ans અને de 15 à 17 ans એ વધારે હોય છે. 80%, 80% આ બચ્ચાઓને કોઈ ખાસ નડતર હોતી નથી. તેમાંથી એવા પણ હોય છે કે જેઓ ચાહે છે કે તેમનું આ સંસ્થામાં પસાર થવાની વાત તેમના માવિત્રો સુધી પહોંચે નહીં. કોઈ બચ્ચાઓ તેમના કોઈ બુઝુર્ગ સાથે ત્યાં હાજર થતા હોય, અમુકને કોર્ટ તરફથી સુધારો આપવાની ભલામણ થઈ હોય, કોઈ બીજા ગુનાઓની અંદર જકડાયા હોય, જેમ કે શરાબ, ગાંજો અથવા સેક્સ્યુઅલ પ્રશ્ન હોય, એટલે કે મૈથુન સંબંધી, મર્દ ઓરત સંભોગ સંબંધી વિશે વાત હોય, તો ડોક્ટરનું કહેવું છે કે adolescent, પુખ્ત જવાનીએ ન પહોંચેલું બાળક એક ગાડી, એક મોટર સમાન છે
કે જેમાં સિસ્ટમ de freinage n'est pas encore au point, યાને કે બ્રેકિંગ સિસ્ટમ અટકાવવાની પદ્ધતિની હજુ સુધી બરાબર વિકાસ થયો નથી. 5 બચ્ચાઓમાંથી 4 બચ્ચાઓને માનસિક વિકૃતિઓ હોતી નથી, એટલે ત્રુબ્લ મંતોથી દૂર હોય છે. બાળકોની પહેલી અવ્યવસ્થા ત્રુબ્લ એ છે કે તેમનું કોમ્પ્યુટરનું વ્યસન, addiction aux ordinateurs, આખી રાત તેમાં પડ્યા રહે અને બીજા દિવસે સ્કૂલે જાય નહીં. બીજી અવ્યવસ્થા ત્રુબ્લ શરાબનું જલ્દીથી નોશ કરવું અને વધારે પ્રમાણમાં સાથે સંમતિ વગર મૈથુન, નર માદાના સંબંધો એટલે la sexualité non consentie, હિંસક વર્તન એટલે કે la violence, જેમાં ત્રીજી અવ્યવસ્થા ત્રુબ્લ આપઘાત, આત્મહત્યા આવે છે. જો કે અત્યારે તે ઓછું થતું જાય છે. ફ્રાન્સમાં રસ્તા ઉપર થતા અકસ્માતો પહેલા નંબરે આવે છે અને બીજા નંબરે આપઘાત આવે છે, કે જે 15 થી 25 વર્ષના જવાનોમાં વધુ પ્રમાણમાં દેખાતું હોય, આ de 15 à 25 આની ઉંમરના લોકોમાં. બાળકનું સમતોલપણું એટલે કે એક્વિલિબ્ર 3 વસ્તુઓ ઉપર આધાર રાખે છે: સામાજિક જીવન એટલે la vie sociale, અને કુટુંબિક જીવન ફેમિલી જીવન la vie familiale, અને સ્કૂલ નિશાળનું જીવન la vie scolaire. જ્યારે આ કિશોર એડોલેસન્ટ તમને સામો જવાબ આપે, પોતાનું રૂમની વ્યવસ્થા કરે નહીં, કોમ્પ્યુટર રમતો રહે, મોઢું ચડાવે અને દાદ આપે નહીં, તેમનો તમે હદ ઉપરાંત સામનો કરવો નહીં. ફળદ્રુપ વખત જોવો. જ્યારે તેમના સાથે વાતો કરવી હોય તો સારો ટાઈમ અને તે ખુશ હોય ત્યારે એનો લાભ ઉઠાવો, કે જ્યારે તે પોતે તૈયાર હોય. તેમના ઉપર કૂદી પડવું નહીં. જ્યારે કે તે સ્કૂલેથી આવી અને ઘરમાં દાખલ થાય, બલકે ઘણી વખત તમને તે મોઢાથી જવાબ આપશે નહીં, પરંતુ અગર તેને એસએમએસથી પૂછશો તો તરત જ તે જવાબ તમને આપશે. આપણે પોતે પણ એક વખત કિશોર વયના હતા, આપણે પણ એડોલેસન્ટ હતા, તે ભૂલી જવું ન જોઈએ. જ્યારે પોતે પોતાની તંદુરસ્તી અને હિફાજતની પરવા ન કરે ત્યારે જોખમ ભર્યું કહેવાય. શરાબ ગટગટાવવું, જોખમભરી વર્તણૂક, માણસોથી અલગ થઈ એકલસૂળો ઇઝોલમાં સોશિયલ ઇખ્તિયાર કરે તો વાત બહુ જ આગળ ચાલી ગઈ છે. આ બારામાં અનુભવી ડોક્ટરની વાતો હતી કે જે તમને સોંપવામાં આવી રહી હતી. હમણાં આપણે સેક્સની નર-માદા સંબંધીની વાત કરી રહ્યા હતા. તો એવા માણસોનું કેમ કરવું જેઓને ટ્રબલ du désir sexuel હોય, જાતીય ઈચ્છા ખ્વાહિશની અવ્યવસ્થા હોય, મર્દને ઓરત તરફ અને ઓરતને મર્દ તરફ ખેંચાણ ઘટવામાં આવી રહ્યું હોય. એટલે સિયાંશ ફક્ત ચાંદમાં જવાની અથવા તો બીજી શોધમાં પડી નથી રહી, પણ ઇન્સાન વિશે પણ તે ઘણી શોધ કરે છે અને રસ્તાઓ બતાવે છે. એટલે કે આરોગ્ય વ્યવસાયિક પ્રોફેશનલ de santé આ બારામાં તાલીમ લઈ અને આવા માણસોની દેખરેખ લેશે કે જેઓ désir sexuel hypoactif માં પીડાતા હોય. યાને ડોક્ટરનું કહેવું છે કે તેમાં ઓરતોની સંખ્યા 50% છે અને મરદોની 20%. આવું ઘણી વખત બનતું હોય છે કે અમુક માણસોમાં ખ્વાહિશ, જાતીય ઈચ્છા જાગી હતી, પણ બાદમાં તે હવે બિલકુલ નથી, અથવા સંજોગ અનુસાર હોય. જ્યારે કે સામે કાંઠે એવા 6% માણસો છે
કે જેઓને હિપેર સેક્સ્યુઆલિટીનો રોગ હોય છે, એટલે નર માદા સંભોગમાં અતિરેક હદથી વધી જવું અને તેમાં તૂટી પડે છે. જ્યારે માણસ હદથી વધારે કામ કરે, આખો દિવસ ધંધામાં લાગ્યો હોય, ઘરમાં 2-3 અવલાદ હોય, જેની ખબર રાખવાની રહે, ઘરનું કામકાજ, તેની ગોઠવણી, તેની સફાઈ વગેરે બાબતોથી ઇન્સાન થાકી જઈ એકબીજા તરફ ધ્યાન આપે નહીં. ડેઝિર સેક્સ્યુઅલ હિપોએક્ટિવ એટલે જાતીય ઈચ્છાની ઉત્સાહ ઘટી જવી તે એક બીમારી નથી, પરંતુ તે એક સામાજિક અને સંસ્કૃતિની બિન અનુકૂળ હાલત છે. એટલે મેઝ એડાપ્ટેશન સોશિયો કલ્ચરલ એવું ડોક્ટરનું કહેવું છે, કે જે આ જાતીય સંબંધનો નિષ્ણાત છે. આખિરમાં તેનું કહેવું છે કે આજથી 40-50 વર્ષ અગાઉ સ્ટ્રેસ નહીં હતું, યાને પર્યાવરણ એન્વિરોનમાં એવું નહીં હતું કે જે તેમના ઉપર દબાણ અને મજબૂરી લાવે, જેનાથી તેની અંદર અસ્વસ્થતા જન્માવે. લે કોતિદિયન ડોક્ટરની વાતને સમજાવી રહ્યું છે કે આવી રીતે ઇન્સાનની અંદર કેમ ફેરબદલી આવતી જાય છે, કારણ કે અત્યારે એ સ્ટ્રેસ બહુ જ એકદમ વધી ગયું છે. દુનિયામાં જેટલા ચેપી રોગ માલાદી ઇન્ફેક્ચ્યુઅસ છે, તેમાંથી સીધાનો રોગ આગળનો ભાગ ભજવે છે. બીજા નંબરે ટ્યુબરક્યુલોઝ આવે છે. ક્ષય રોગ, ખેન રોગ અથવા ફેફસાનો રોગ કહેવાય છે. આ ખેન રોગ 2012માં 1 મિલિયન અને 3 લાખ માણસોને મોતના મોઢામાં મોકલી દીધો હતો. એવું OMS ઓર્ગેનાઇઝેશન મોન્ડિયલ de સાન્તે એટલે યુનોની આ એક સંસ્થા છે કે જે આપણી તબિયત, તંદુરસ્તી, આરોગ્ય ઉપર નજર રાખે છે, તેનું કહેવું છે. આમાંથી 320,000 જે આટલા 1,300,000 હતા, એમાંથી 320,000 3,20,000 માણસોને સીધાની બીમારી પણ સાથે લાગી હતી. ટ્યુબરક્યુલોઝ ખેન રોગ મુખ્ય વૈશ્વિક આરોગ્ય સમસ્યા રહે છે, યાને કે un problème de santé globale majeur, એમ લે કોતિદિયનનું કહેવું છે. જુર્નાલ de Lille લખે છે કે રેયુનિયન ટાપુ ઉપર ગયા વર્ષે માણસ દીઠ આરોગ્ય ખર્ચ dépense de santé 2,355 €, 2,355 € આસપાસ હતો. માણસ દીઠ સાંતે તંદુરસ્તી આરોગ્યનો ખર્ચો. સિક્યુરિટી સોશિયલ સામાજિક કલ્યાણ સોશિયલ વેલફેર આશરે 2 મિલિયાર્ડ €ની કુલ રકમ ભરપાઈ કરી હતી. 60 વર્ષથી ઉંમરથી લઈને વધુ ઉંમરના લોકો વધુ ભાગ્યે આ તબીબી સામાનનો વધુ ઉપયોગ કરે છે. કોન્સોમાteur de biens médicaux જે 40%નો આંકડો છે. જુર્નાલ de Lille બધા આંકડાઓ આપે છે. રેયુનિયનમાં દર વર્ષે 14,000 naissance એટલે 14,000 પ્રસૂતિ, 14,000 બચ્ચાઓના જન્મ થાય છે. જેનેરાલિસ્ટ એટલે સામાન્ય ડોક્ટરો અને સ્પેશિયાલિસ્ટ એટલે નિષ્ણાતો ફ્રાન્સ કરતાં અહીં રેયુનિયનમાં 1 લાખ વસ્તી દીઠ ઓછી સંખ્યામાં છે, par tranche de 100,000 habitants. બચ્ચાઓના ડોક્ટરો પેડિયાત્ર અહીં 12 છે, એટલે 1 લાખ વસ્તીમાં. ફ્રાન્સ ખાતે તે 17ની સંખ્યામાં છે, 1 લાખ વસ્તી દીઠ. ઓરતોના ડોક્ટરો જીનેકોલોગ ફ્રાન્સમાં એ જ સંખ્યામાં 1 લાખમાં 32 છે, અહીં ફક્ત 17 જ તમને મળશે. કાર્ડિયોલોગ એટલે કર હાર્દની બીમારીના ડોક્ટરો ફ્રાન્સમાં તમને 7 મળશે 1 લાખ વસ્તીની અંદર, અને અહીં તમને ફક્ત 5 જ મળશે. દરેક વર્ગનો હિસાબ આપ્યો છે. આ તો ફક્ત થોડા ચૂંટીને તમને પેશ કર્યો છું. આખીરમાં જણાવે છે કે ફ્રાન્સે
એટલે ફ્રેન્ચ લોકો દવાનો બહુ જ ઉપયોગ કરવાવાળા છે. અમેરિકન, કાનાડિયન, જર્મન એ બધાને પોતાની પાછળ રાખી દે છે. ગામના ડોક્ટરોએ કુલ મળીને 23 મિલિયાર્ડ એટલે 23 મિલિયાર્ડ યુરોની દવા ગયા વર્ષે લખી આપી હતી. આશરે 10 મિલિયાર્ડની રકમ દાંતિસ્ત એટલે દાંતના ડોક્ટરોની ત્યાં ખર્ચવામાં આવ્યા હતા. સુગંધી મીણબત્તી કે જે ખુશ્બુ ફેલાવતી હોય અને ધૂપ અથવા અગરબત્તી કે જેમાં ઝેરી પદાર્થો સમાયેલા હોય છે કે જે ઇન્સાનની તંદુરસ્તીને બગાડે એવી વસ્તુઓ નજીકમાં મના થઈ જશે એવું સરકારી શાસન ગવર્નરમાં જાહેર કર્યું હતું. તેમને સાર્વજનિક પ્રજાની તંદુરસ્તી આરોગ્યની ફિકર થઈ રહી છે કે અંદરની હવાના સારા ગુણ હોવા જોઈએ. અત્યારે તેના ઉપર કામ થઈ રહ્યું છે જે ધૂપ, અગરબત્તી, સુગંધી દ્રવ્ય પ્રદૂષિત પોલ્યુઅન્ટ હશે તેની મના કરવામાં આવશે. કામ્બોજનો એક વતની ફ્રાન્સમાં તેના મકાનની અંદર ઓછાળ લઈને પોતાને ટૂંપો દઈને આત્મહત્યા કર્યો હતો. પરંતુ 8 વર્ષ પછી આપણે વીતા તેનો પત્તો લાગ્યો. જ્યારે તેના ઘરના પૈસા બેંકમાં ભરપાઈ કરી શક્યો નહીં, કરજ ભરવા માટે કે જે ઘરની કિંમતના પૈસા દર મહિને એને ભરવાના રહેતા હતા, તો ઘરને આખીરમાં વેચી નાખવું પડ્યું. જ્યારે ઘર વેચાઈ ગયો, નવો ઘરધણી આવીને શું જુએ છે કે જ્યારે ઘરના દરવાજાઓ ઉગાડ્યા કે ઘર બિલકુલ સાફ ચોખ્ખું એવું હતું કે કદી એવું જોવામાં આવે નહીં અને મૈયત સામે લટકી રહી છે. તેના પાડોશીઓને એમ હતું કે આ કામ્બોજિયન તેના વતને કદાચ ચાલ્યો ગયો હશે અને સાથમાં કોઈ પણ ગંદકી જોવામાં આવી નહીં, કોઈ પણ બદબુ આસપાસમાં ફેલાવી નહીં હતી. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, જુમ્માના મુબારક દિવસે તમને જન્નતની ખુશખબરી અને એની ખુશ્બુની વધામણી આપું છું. એ સાથે ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.